નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત આજે વરસાદની આગાહીથી। આજે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતના 5 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ અને વડોદરા આ 5 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ જોવા મળી શકે છે, એટલે કે ભારે પવન ફૂંકાઈ શકે અથવા છૂટોછવાયો ગાજવીજ વરસાદ પણ પડી શકે છે। દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। તો ગુજરાતના દરિયાકાંઠે વધુ એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ રહી છે। આ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેનાથી ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદની સંભાવના રહેશે, સહયોગી સંધ્યા પાસેથી જાણીએ। એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે ને ત્યાં જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ હલચલ જોવા મળી રહી છે। થોડા દિવસો પહેલા અમે આપને જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, પરંતુ હવે બીજી એક ચિંતા વધારી રહ્યો છે અરબી સમુદ્ર। કઈ રીતે આપને જણાવીએ। અરબી સમુદ્રમાં એક વાવાઝોડા જેવી એક સિસ્ટમ, આને વાવાઝોડું અત્યારે કહેવું કદાચ વહેલું છે, પરંતુ એક સિસ્ટમ અહીંયા સક્રિય થઈ રહી છે, જે આપ આ પર્પલ પોઈન્ટ જોઈ રહ્યા છો, અને ધીમે ધીમે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। સમય જે છે, તારીખ જે છે તે 29 તારીખની આસપાસનો આ સમય છે, અને 29 તારીખે આ સિસ્ટમ આગળ વધતી અરબી સમુદ્રમાં એ ગુજરાત તરફ આવી રહી છે। ગુજરાતનો જે આ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે, કોસ્ટલ એરિયા છે, અને આપ જોઈ રહ્યા છો કે ઉનાનો જે વિસ્તાર છે ત્યાં અહીંયા અસર જોવા મળી રહી છે। ઉનાથી આગળ વેરાવળ, જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં પણ તેની અસર જોવા મળશે। હવે આની અસર કઈ રીતે જોવા મળશે? અત્યારે તો પવનોના રૂપે જોવા મળી રહી છે, આ સાથે જ વરસાદ પણ થઈ શકે છે। કેટલો વરસાદ થશે એ કહેવું અત્યારે થોડુંક વહેલું છે, પરંતુ આ સિસ્ટમ એક જે છે અરબી સમુદ્રમાં સર્જાય છે અને તે ગુજરાતને અસર કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આ અંગે હજુ કંઈ કહેવામાં નથી આવ્યું, પરંતુ હાલ અમે જે સ્ટડી કરી રહ્યા છે તેમાં અમને આ દેખાઈ રહ્યું છે। અને ગુજરાતના જે વિસ્તારો છે, ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો આખો જે કોસ્ટલ એરિયા છે, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, થાન, એટલે કે સુરેન્દ્રનગર સુધી, અને આખા ગુજરાતમાં આમ તો જોઈએ તો ઉપર પાલનપુર સુધી પણ તેની અસર અહીંયા જોવા મળી રહી છે। એટલે પવન પણ ફૂંકાય, આ સાથે વરસાદ પણ પડે, પરંતુ કેટલો વરસાદ પડશે તે કહેવું હજુ પણ વહેલું છે। પાલનપુર, આ સાથે મહેસાણા, અમદાવાદમાં પણ તેની અસર જોવા મળશે। વડોદરા, દાહોદ, એટલે કે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, અને દક્ષિણ ગુજરાતમાં પણ આજે આ પવનો આખા ફૂંકાઈ રહ્યા છે। આ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અને આ આખી સિસ્ટમની અસર આ ગુજરાત પર જોવા મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે। આખો આ ગુજરાતનો આપ મેપ જોઈ રહ્યા છો, અને કદાચ કોઈ પણ ખૂણો કદાચ એવો બાકી નહીં રહ્યો હોય સુરેન્દ્રનગરને બાદ કરતા કે જ્યાં આ સિસ્ટમની અસર જોવા ન મળતી હોય। જોવાનું રહેશે કે 29 તારીખે હવે આ સિસ્ટમ શું કરે છે, શું બદલાવ અત્યારના જે ગુજરાતના વાતાવરણમાં લાવે છે તે જોવાનું રહેશે। જોકે હાલ તો વરસાદ થંભી ગયો છે, પરંતુ આગળના સમયમાં પણ તેની અસર વર્તાશે તેવું તો હાલ પૂરતું આ મેપના માધ્યમથી તો જોવા મળી જ રહ્યું છે। એટલે 29-30 તારીખ, 2 થી 3 દિવસનો જે આ સમયગાળો છે તેમાં આ અસર જોવા મળી રહી છે। આખો જે સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા છે, ગુજરાતનો જે આ કોસ્ટલ એરિયા જોવા મળી રહ્યો છે, તે દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયા પર પણ તેની અસર વર્તાશે તેવું હાલ પૂરતું તો કહીશ। અને હવે વાત સુરતમાં સર્જાયેલા વરસાદી માહોલની વાત કરીએ। સુરતમાં ખાસ તો હાલ સવારથી જ વાતાવરણ પલટાયું છે, વરસાદી માહોલ સર્જાયો છે, જેમાં ઓલપાડના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। આ તસવીરો જુઓ। સુરતમાં કિમ 4 રસ્તા, કુદસડ વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। મહારાષ્ટ્રને મેઘરાજા જાણે ગમરૂડી રહ્યા છે। નાગપુરમાં મેઘો રૌદ્ર સ્વરૂપે વરસી રહ્યો છે। મોડી રાતથી મેઘરાજા અહીં અનરાધાર વરસી રહ્યા છે। એટલું જ નહીં, વહેલી સવારથી પણ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે। નાગપુરના રસ્તાઓ
જાણે રાત વચ્ચે જ વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। શહેર આખું બેટમાં ફેરવાઈ ગયું છે। જળબંબાકાર વચ્ચે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। મોટા મોટા વાહનોએ પણ જાણે જળ સમાધિ લઈ લીધી છે। રહેણાંક વિસ્તારો હોય કે મુખ્ય માર્ગો, સર્વત્ર પાણી જ પાણી છે। જળતાંડવ વચ્ચે શાળાઓમાં પણ આજે રજા જાહેર કરાઈ છે। આજે પણ અહીં દિવસભર વરસાદ વરસે તેવી શક્યતા છે। શહેરના મોટાભાગના વિસ્તારો જળમગ્ન બન્યા છે। તેવામાં દિવસભર ચાલનારા આ વરસાદને કારણે પરિસ્થિતિ કેટલી વણસી શકે છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની ગયો છે। જામનગરમાં વેપારી પાસેથી 6 લાખની લૂંટ થઈ। વેપાર કરવાના બહાને રાજસ્થાન બોલાવી લૂંટને અંજામ આપ્યો। કપાસના 2 ભાગીદારોનો ફેસબુકથી સંપર્ક થયો। અલવરમાં બોલાવી છરી અને બંદૂક બતાવીને લૂંટી લીધા। આ લૂંટ બાદ અજ્ઞાત સ્થળે બંને વેપારીઓને મૂકી દીધા। ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। પરત આવી બંને વેપારીઓએ પોલીસમાં ફરિયાદ આપી। કાલાવડના 2 વેપારીઓ સાથે આ બનાવ બન્યો। અને હવે વાત વરસાદે વેરેલા વિનાશની। 18 જિલ્લા માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે। પરંતુ એ પહેલા પર્વત પર અદ્રશ્ય ડર શું છે એ આપને બતાવીએ। ગુજરાતના છેવાડાનું એક ગામ રહસ્યમય આફતથી ધ્રુજી ઉઠ્યું છે। આ ગામના લોકો રાત્રે શાંતિથી ઊંઘી નથી શકતા તો દિવસ પણ તેઓ સતત ભયના ઓથાર હેઠળ પસાર કરી રહ્યા છે। છેલ્લા કેટલાય દિવસોથી એવું શું વિચિત્ર થઈ રહ્યું છે કે જેનાથી લોકો આટલા ભયભીત થયા છે? આવો જોઈએ આ ખાસ રિપોર્ટમાં। ગુજરાતમાં જોશી મઠ જેવી ઘટના। ભેદી ધડાકાથી થરથર કાંપી રહ્યા છે લોકો। ધીમે ધીમે ફાટી રહી છે ધરતીની છાતી। શું થોડા દિવસોમાં બધું થઈ જશે બરબાદ? રાજ્યના છેવાડાના એક ગામમાં હાલ એવો માહોલ બની ગયો છે કે અહીં ન માત્ર રાત્રે પરંતુ દિવસે પણ લોકો થરથર કાંપે છે। એટલે કે રાત્રિની ઊંઘ તો હરામ થઈ ગઈ છે, પરંતુ ધોળા દિવસે પણ આ લોકોને તારા દેખાઈ રહ્યા છે। અને રાતની સમયમાં એવું આ જમીન ફાટે ને ત્યારે એટલો બધો અવાજ આવે કે લોકોને ઊંઘ તક નહીં આવે। આપને થતું હશે કે એવું તે વળી શું છે કે લોકો આટલા ડરે છે? તો અમે આપને જણાવી દઈએ। વાત ભયભીત કરી દે તેવી છે, કારણ કે અહીંના લોકોના માથે મોત નાચી રહ્યું છે। જો થોડી પણ બેદરકારી રાખી કે થોડો પણ પ્રકૃતિએ વળાંક લીધો તો મોત નિશ્ચિત છે। એવું થયું તો અહીંના લોકો બચશે જ નહીં। વાત ગુજરાતના વલસાડ જિલ્લાના છેવાડે આવેલા વાડી ગામની છે। પ્રકૃતિના ખોળે આવેલું આ ગામ સ્વર્ગથી જરા પણ ઓછું સુંદર નથી। ગામની ચારે તરફ પહાડો જ પહાડો, પરંતુ આ જ પહાડોમાં ગામ લોકોને હવે મોત દેખાઈ રહ્યું છે। અહીં છેલ્લા 15 દિવસથી લોકો શાંતિથી ઊંઘી નથી શક્યા, કારણ કે અહીંની જમીન ધીમે ધીમે લોકોને દગો આપી રહી છે। રોજ રોજ અહીંની જમીન ધીમે ધીમે ફાટી રહી છે, જાણે કે ધરતીની છાતી ફાડીને કોઈ અંદરથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યું હોય। ચિંતા તે જ સાહેબ છે કે લગભગ 6 થી 7 તારીખથી આ જમીન ફાટવા લાગી છે અને ત્યારથી આજ લગીને બધા માણસોના ડર પેદા થઈ ગયો છે। એવું લાગે છે કે આ ફાટતા ફાટતા મારા ઘર સુધી પહોંચી જાય એવું સંભાવના છે। એટલે લોકોમાં એટલું પેદા થઈ ગયું છે, હવે જાય તો કાં જાય એમ। પહેલા ચિંતા ઓછી હતી, કારણ કે રોજ જમીનમાં નાની નાની તિરાડો પડી રહી હતી। ગામ લોકો તેને અવગણી રહ્યા હતા, પરંતુ તાજેતરમાં જ રાત્રિના સમયે એક મોટો ધડાકો થયો।
ભેદી ધડાકો, જે બાદ ગામ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. તે દિવસે સવારે જ્યારે ગામના લોકોએ આસપાસમાં તપાસ કરી તો ડુંગર પર આવેલ એક ખેતરમાં 500 મીટર લાંબી અને અંદાજે 2 ફૂટ જેટલી ઊંડી તિરાડ પડી ગયેલી જોવા મળી. ખેતરની વચ્ચોવચ્ચ પડેલી તિરાડે જાણે કે ખેતરના 2 ભાગ કરી નાખ્યા. પહાડોના ઢોળા ઉપર તો જમીન ધસી રહી હોય તેવું લાગી રહ્યું છે. સાથે સાથે અહીંયા જે ખેતરો આવેલા છે, ખેતરોમાં પણ મોટા પાયે છે અહીંયા આગળ જમીન ધસી રહી હોય લાગે છે. અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીંયા ખેતરની વચ્ચેથી છે મોટી તિરાડ પડી છે. આ રહસ્યમય તિરાડને લઈને લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહોલ છે. આ ઘટના બાદ ગામ લોકોના જીવ પણ પડીકે બંધાયા. લોકોને લાગી રહ્યું છે કે હવે પર્વત તેમની તરફ ધસી પડશે અને બધું જ દટાઈ જશે. ન ખેતર રહેશે ન ઘર. જો અચાનક આફત આવશે તો પહાડ નીચે લોકો પણ દટાઈ જશે. આ રહસ્યમય ઘટના અંગે જાણ થતાં જ ગામના સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર અને પ્રાંત અધિકારી દોડતા થઈ ગયા. આ જમીનમાં 500 મીટર જેટલી મોટી તિરાડ પડી ગયેલી છે ને એની અંદર જે પાક થયેલું છે, ડાંગર, તુવેર, નાગલી, અડદ જે છે એને જે આગળની સમયમાં જો વરસાદ વધારે આવે તો એનું નુકસાન વધારે થાય એવું લાગે છે. ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. સાથે જ જ્યાં તિરાડ પડી છે ત્યાંથી થોડે દૂર આવેલા ઘરના લોકોને સલામત સ્થળે ખસી જવા પણ સૂચના આપી. વાડી ગામ કપરાડાના છેવાડાનું ગામ છે. ડુંગર અને આ પહાડોથી ઘેરાયેલા આ ગામમાં અત્યારે જોઈ શકો છો 3000થી વધારે વસ્તી છે. આ ડુંગરની જે તળેટી છે, તળેટીમાં સીધા જ અહીંયાથી ઘર ચાલુ થાય છે ને આ ગામની અંદર 700થી વધારે ઘરો છે અને પરિવારો અહીંયા આગળ ખેતી કરી અને ગુજરાન ચલાવે છે. આપ જોઈ શકો છો પહાડની તળેટી પર જ અહીંયા આગળ ઘર બનાવેલા છે. પરંતુ જે રીતના આ જમીન ધસી રહી છે, જમીન ધસતા હવે અહીંયા આગળ જે તંત્ર દ્વારા છે તેને ગંભીરતાથી લઈ અને સલામતીના ભાગરૂપે અહીંયા જે તળેટીમાં જે અસરગ્રસ્ત થઈ શકે તેવા ઘરો છે તેને ખાલી કરવા માટેના સૂચનો કરી દેવામાં આવે છે. અધિકારીઓએ કહ્યું કે ઘટના મોટી છે એટલે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. હવે ગાંધીનગરથી ટીમ આવશે અને આ અંગે યોગ્ય તપાસ કરશે. ત્યાં સુધી તેમની આ વિસ્તારમાં 24 કલાક નજર રહેશે. અને હવે એક સુરતથી મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. ગણેશ વિસર્જન યાત્રા માટે સુરત પોલીસ એક્શન મોડમાં છે. 9 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા પર જીપીએસ ફરજિયાત. મેટ્રોની કામગીરીને કારણે વિસર્જન યાત્રાના રૂટ બદલાયા છે. વિસર્જન યાત્રામાં પરેશાની ન થાય તે માટે પોલીસે આયોજન કર્યું છે. જીપીએસથી પોલીસ સરળતાથી મોનિટરિંગ કરી શકશે. 20 કૃત્રિમ ઓવારા અને 3 કુદરતી ઓવારા પર ચાંપતી નજર રહેશે. દુંદાળા દેવની મોટી પ્રતિમાઓને ઓવરબ્રિજ પરથી લઈ જવાશે. ગણેશ વિસર્જન યાત્રામાં ટ્રેલરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. વિસર્જન યાત્રામાં ડીજે વગાડવા પર પણ પ્રતિબંધ રહેશે. શહેરના કેટલાક રૂટોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 3D મેપિંગ, હાઈ ડેફિનિશન કેમેરાથી મોનિટરિંગ થશે. ડ્રોન જેવા હાઈટેક ઉપકરણોથી બાજ નજર રાખવામાં આવશે. લાઈવ પોલીસ કંટ્રોલ રૂમના કેમેરા સાથે પણ જોડાશે. પરમિટ માટે 4324 ઓનલાઈન અરજી આવી છે. 200થી વધુ 9 ફૂટથી ઊંચી મૂર્તિઓનું થશે વિસર્જન. 60 પીએસઆઈ, 30 પીઆઈ, 10 એસપી, 5 ડીસીપી, 787 પોલીસકર્મી, 5500 હોમગાર્ડ જવાનો ખડે પગે તૈનાત રહેશે. 8 એસઆરપી કંપની, 1 બીએસએફ કંપની, 1 આરએફ કંપની પણ તૈનાત રહેશે. સુરતમાં આ વખતે પહેલીવાર ગણેશ વિસર્જનના દિવસે મોટી મૂર્તિઓ પર જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવશે. આ સિસ્ટમ આયોજકોએ લગાડવાની રહેશે જેથી મોટી મૂર્તિઓને શહેરના જે રૂટ નક્કી કર્યા હશે તે રૂટ પર નીકળશે ત્યારે પોલીસ તેનું આસાનીથી મોનિટરિંગ કરી શકશે. પોલીસ 3D મેપિંગ, હાઈ ડેફિનિશન કેમેરા અને ડ્રોન જેવા હાઈટેક ઉપકરણોથી પણ બાજ નજર રાખવાની છે. અને હવે વાત ભાદરવી પૂનમના મહામેળાની. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની આજથી શરૂઆત થઈ છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ માતાજીનો રથ ખેંચી મેળાનો પ્રારંભ કરાવ્યો. માઈ ભક્તો માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 8 કરોડનો વીમો લેવામાં આવ્યો. આ મેળો સ્વચ્છતાની થીમ પર યોજાવા જઈ રહ્યો છે. વરસાદથી ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે 5 વિશાળ વોટરપ્રૂફ ડોમની પણ વ્યવસ્થા કરાઈ છે. આ સાથે મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો માટે વિશેષ વ્યવસ્થા થઈ છે. સમગ્ર મેળા માટે 29 જેટલી અલગ અલગ સમિતિઓ બનાવાઈ છે. 7 દિવસમાં 35 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ આવવાની શક્યતા છે અને સાથે જ આ વર્ષે 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલશે. પાર્કિંગ સ્થળથી 51 શક્તિપીઠ સર્કલ સુધી 150 જેટલી રિક્ષાની વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. 11 જેટલી 108 એમ્બ્યુલન્સ ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી.
6500 ઉપરાંત પોલીસ કર્મીઓ સમગ્ર યાત્રાધામમાં હાજર રહેશે. ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી અને દાતાની મહત્તમ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. તો અંબાજી ખાતે મેળાની શરૂઆત થતાની સાથે જ ભાવિ ભક્તોને ભોજન મળી રહે તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કલેક્ટર તેમજ ઉચ્ચ અધિકારીઓએ પદયાત્રીઓને ભોજન પીરસી પ્રારંભ કરાવ્યો. યાત્રિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શુદ્ધ તથા સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું. 7 દિવસ સુધી સતત નિઃશુલ્ક ભોજનની સુવિધા ચાલુ રખાશે. તો અંબાજી મેળો નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય તે માટે અંબાજી મંદિરમાં હોમ હવન કરાયો. આ હવનમાં જિલ્લા કલેક્ટરે આહુતિ આપી. ચાચર ચોકમાં યાત્રિકોની સુખાકારી માટે હવન કરવામાં આવ્યો. અને હવે આપણે સીધા લઈ જઈશું આંતરરાષ્ટ્રીય વકીલ सम्मेलन प्रधानमंत्री मोदी संबोधन કરી રહ્યા છે. पहले ही भारत की संसद ने लोकसभा और विधानसभाओं में महिलाओं को 33% आरक्षण देने का कानून पास किया. नारी शक्ति वंदन कानून भारत में विमेन लेड डेवलपमेंट की नई दिशा देगा, नई ऊर्जा देगा. कुछ ही दिनों पहले ही G20 के ऐतिहासिक आयोजन में दुनिया ने हमारी डेमोक्रेसी, हमारी डेमोग्राफी और हमारी डिप्लोमेसी की झलक भी देखी. 1 महीने पहले आज के ही दिन भारत चंद्रमा के साउथ पोल के समीप पहुंचने वाला दुनिया का पहला देश बन गया था. ऐसी अनेक उपलब्धियों के आत्मविश्वास से भरा भारत आज 2047 तक विकसित होने के लक्ष्य के लिए मेहनत कर रहा है और निश्चित तौर पर इस लक्ष्य की प्राप्ति के लिए भारत को एक मजबूत, निष्पक्ष, स्वतंत्र न्यायिक व्यवस्था का आधार चाहिए. मुझे विश्वास है इंटरनेशनल लॉयर्स कॉन्फ्रेंस इस दिशा में भारत के लिए बहुत ही उपयोगी साबित होगा. मैं आशा करता हूं कि इस कॉन्फ्रेंस के दौरान सभी देश एक दूसरे की बेस्ट प्रैक्टिसेस से काफी कुछ सीख सकेंगे. फ्रेंड्स, 21वीं सदी में आज हम एक ऐसी दुनिया में रह रहे हैं जो डीपली कनेक्टेड है. हर लीगल माइंड या इंस्टीट्यूशन अपने जुरिडिक्शन को लेकर बहुत सचेत है, लेकिन ऐसी कई ताकतें हैं जिनके खिलाफ हम लड़ रहे हैं. वो बॉर्डर्स या जुरिडिक्शंस की परवाह नहीं करती. और जब खतरे ग्लोबल है तो उनसे निपटने का तरीका भी ग्लोबल होना चाहिए. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. हाँ पाजी ઝુંપી પર બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. એક તરફ
ચોમાસાની સિઝન ચાલી રહી છે ને ત્યાં જ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ હલચલ જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા અમે આપને જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, પરંતુ હવે બીજી એક ચિંતા વધારી રહ્યો છે અરબી સમુદ્ર. કઈ રીતે આપને જણાવીએ. અરબી સમુદ્રમાં એક વાવાઝોડા જેવી એક સિસ્ટમ, આને વાવાઝોડું અત્યારે કહેવું કદાચ વહેલું છે, પરંતુ એક સિસ્ટમ અહીંયા સક્રિય થઈ રહી છે, જે આપ આ પર્પલ પોઈન્ટ જોઈ રહ્યા છો, અને ધીમે ધીમે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમય જે છે, તારીખ જે છે, તે 29 તારીખની આસપાસનો આ સમય છે, અને 29 તારીખે આ સિસ્ટમ આગળ વધતી અરબી સમુદ્રમાં એ ગુજરાત તરફ આવી રહી છે. ગુજરાતનો જે આ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે, કોસ્ટલ એરિયા છે, અને આપ જોઈ રહ્યા છો કે ઉનાનો જે વિસ્તાર છે ત્યાં અહીંયા અસર જોવા મળી રહી છે. ઉનાથી આગળ વેરાવળ, જુનાગઢ, ગીર સોમનાથ વિસ્તારમાં પણ તેની અસર જોવા મળશે. હવે આની અસર કઈ રીતે જોવા મળશે? અત્યારે તો પવનોના રૂપે જોવા મળી રહી છે. આ સાથે જ વરસાદ પણ થઈ શકે છે. કેટલો વરસાદ થશે એ કહેવું અત્યારે થોડુંક વહેલું છે, પરંતુ આ સિસ્ટમ એક જે છે અરબી સમુદ્રમાં સર્જાય છે અને તે ગુજરાતને અસર કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ અંગે હજુ કંઈ કહેવામાં નથી આવ્યું, પરંતુ હાલ અમે જે સ્ટડી કરી રહ્યા છે તેમાં અમને આ દેખાઈ રહ્યું છે. અને ગુજરાતના જે વિસ્તારો છે, ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો આખો જે કોસ્ટલ એરિયા છે, દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, થાન, એટલે કે સુરેન્દ્રનગર સુધી, અને આખા ગુજરાતમાં આમ તો જોઈએ તો ઉપર પાલનપુર સુધી પણ તેની અસર અહીંયા જોવા મળી રહી છે. એટલે પવન પણ ફૂંકાય, આ સાથે વરસાદ પણ પડે, પરંતુ કેટલો વરસાદ પડશે તે કહેવું હજુ પણ વહેલું છે. પાલનપુર, આ સાથે મહેસાણા, અમદાવાદમાં પણ તેની અસર જોવા મળશે. વડોદરા, દાહોદ, એટલે કે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે, અને દક્ષિણ ગુજરાતમાં પણ આજે પવનો આખા ફૂંકાઈ રહ્યા છે. આ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અને આ આખી સિસ્ટમની અસર આ ગુજરાત પર જોવા મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. આખો ગુજરાતનો આપ મેપ જોઈ રહ્યા છો, અને કદાચ કોઈ પણ ખૂણો કદાચ એવો બાકી નહીં રહ્યો હોય સુરેન્દ્રનગરને બાદ કરતા કે જ્યાં આ સિસ્ટમની અસર જોવા ન મળતી હોય. જોવાનું રહેશે કે 29 તારીખે હવે આ સિસ્ટમ શું કરે છે, શું બદલાવ અત્યારના જે ગુજરાતના વાતાવરણમાં લાવે. બ્રેક બાદ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના પર નજર કરીએ. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા પાકિસ્તાન ઘેરાયું છે. યુએનમાં પાકિસ્તાનના દુષ્પ્રચાર સામે ભારતે વળતો જવાબ આપ્યો. પીઓકે ખાલી કરો, આતંકવાદનો સફાયો કરો. જમ્મુ કાશ્મીર, લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. પાકિસ્તાન કેરટેકરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. In order for there to be peace in South Asia, the actions that Pakistan needs to take are threefold. First, stop cross-border terrorism and shut down its infrastructure of terrorism immediately. Second, vacate Indian territories under its illegal and forcible occupation. And third, stop the grave and persistent human rights violations against the minorities in Pakistan. ભાવનગરમાં વધુ એક હાર્ટ એટેકથી મોત થયું છે. 32 વર્ષીય ગોરધન સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું છે. ઘોઘા રોડ પર શિવાજી સર્કલ પાસે હીરાના કારખાનામાં રત્ન કલાકારને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું. યુવક ઢળી પડતા અન્ય રત્ન કલાકારોએ હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો. ગરીબ પરિવારના માથે આભ ફાટી પડ્યું. નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મૃત્યુ. 32 વર્ષનો આ યુવાન જેને હાર્ટ એટેક આવ્યો, સુરતમાં આર્થિક ભીંસમાં મુકાયેલા એક યુવકે આપઘાત કરી લીધો. કાપોદ્રામાં જગદીશ પાટીલે ગળે ફાંસો ખાઈ લીધો. જગદીશ મૂળ બિહારના બક્સરનો વતની હતો. નાણાકીય તકલીફ અનુભવતા યુવકે જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.